ઓકે, સો ઇલેક્ટ્રિક ફ્લક્સ અને ગોસીસ લો એને આપણે થોડું રિવાઇઝ કરીએ. ધીસ ઇઝ પાર્ટ 1 ઓફ ધેટ. આ એક સરફેસ છે અને એ સરફેસમાંથી પાસ થતા ફ્લક્સ આપણે શોધવા છે. ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ગોઈંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ. એ આપણને પેરેલલ ડોટેડ લાઇન્સથી બતાવેલું છે. એની ડિરેક્શન છે એ આ વેક્ટરથી બતાવેલું છે, વિચ ઇઝ ઈ. અને આપણો એરિયા વેક્ટર જે છે એ આ ડિરેક્શનમાં છે, વિચ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધી એરિયા. એન્ડ નાવ ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ ફ્લક્સ ફાઈ વિચ ઇઝ ક્રોસિંગ ધીસ સરફેસ, તો એ થશે, ઇટ વિલ બી એ ડોટ પ્રોડક્ટ ઓફ ઈ ડોટ એ. બંને ઈ અને એ વેક્ટર છે એટલે આપણે ડોટ પ્રોડક્ટને રિઝોલ્વ કરશું ઈ એ કોસ થીટા તરીકે, બરાબર. સો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર ઈ ડોટ એ વિચ ઇઝ ઇક્વલ ટુ ઈ એ કોસ થીટા. વેક્ટર એ ઇઝ એરિયા વેક્ટર અને વેક્ટર ઈ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો ગયા વર્ષ સુધી આપણે કેવું કરતા કે આપણે એરિયાને હંમેશા સ્કેલર તરીકે લેતા. ડિસ્ટન્સને આપણે વેક્ટર તરીકે લીધું હતું ગયા વખતે ઇન ધી ફોર્મ ઓફ ડિસ્પ્લેસમેન્ટ. તો જો ખાલી ડિસ્ટન્સ આપણે કહેતા તો સમજી જતા કે ઇટ વોઝ અ સ્કેલર. પણ જ્યારે આપણે ડિસ્પ્લેસમેન્ટની વાત કરતા ત્યારે એમાં ડિરેક્શન આવતી એટલે આપણે ડિસ્ટન્સ વિથ ડિરેક્શન એ એક વેક્ટર બની જતો અને એને નવું નામ આપ્યું હતું ડિસ્પ્લેસમેન્ટ. તો એવી રીતે એરિયાને પણ ઘણી વખત વેક્ટર તરીકે લેવામાં આવે છે અને એ એરિયાને મેગ્નિટ્યુડ તો એનું એ જ રહેશે. ઇફ ઇટ્સ અ સ્ક્વેર તો એનો એરિયાનું મેગ્નિટ્યુડ થશે. if it's a square of side A, then the magnitude of that area vector would be A into A is equal to A square. જો રેક્ટેંગલ છે L by B નું તો એનું મેગ્નિટ્યુડ છે એ L મલ્ટીપ્લાઇડ બાય B થશે. પણ એની ડિરેક્શન કેમ લેવાની? તો એની ડિરેક્શન જે છે એ આપણે પરપેન્ડિક્યુલર લઈએ છીએ આવી રીતે. ઓકે, જે સરફેસ છે એને પરપેન્ડિક્યુલર લઈએ છીએ. So it is this direction that we have to take. Okay, so this will be the direction of our area vector. Now the unit of flux is Newton meter square upon coulomb. Okay, which is also called Gauss. તો આનું બીજું યુનિટ એ છે વોલ્ટ પર મીટર, પણ એ અત્યારે આપણે યુઝ નહીં કરીએ. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે એને યુઝ કરશું વોલ્ટ પર મીટરને. પણ અત્યારે આપણે યુનિટ વાપરશું ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. અને એ યુનિટને નવું નામ આપવામાં આવ્યું છે ગોસ, કે જેના આ ગોસીસ લોના નામ ઉપરથી, એ સાયન્ટિસ્ટ નામ ઉપરથી આ યુનિટને ગોસ કહીએ છીએ. નાઉ ઇફ યુ ટેક અ ક્રોસ પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર્સ, યોર આન્સર ઓલ્સો કમ્સ ઇન ધી ફોર્મ ઓફ અ વેક્ટર, બરાબર. પણ જો તમે બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ લ્યો છો તો તમારો આન્સર જે છે એ હંમેશા સ્કેલર આવે છે. તો અહીંયા આપણે એ બંનેનો ડોટ પ્રોડક્ટ લીધો છે. સો અવર આન્સર વિલ કમ ઇન ધી ફોર્મ ઓફ અ સ્કેલર વિચ ઇઝ ધી ફ્લક્સ, બરાબર. તો જ્યારે તમે ડોટ પ્રોડક્ટ લ્યો અને આન્સર સ્કેલર આવે તો સ્કેલરમાં ત્રણ પોસિબિલિટી હોય. આઈધર ઇટ કેન બી અ પોઝિટિવ quantity, it can be a negative quantity, or it can be zero, because dot product is always scalar. જ્યારે ક્રોસ પ્રોડક્ટ છે આમાં તમે જુઓ તો રાઈટ હેન્ડ સાઈડ ભલે બંને વેક્ટર છે, બરાબર, પણ લેફ્ટ હેન્ડ સાઈડમાં તમને જે વસ્તુ મળશે એ હંમેશા સ્કેલર હશે, બીકોઝ વી આર હેવિંગ અ ડોટ પ્રોડક્ટ. તો એ પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે અથવા ઝીરો પણ હોઈ શકે. તો એની ઘણી બધી ડિપેન્ડન્સી છે. Flux can be greater than 0 if theta is between 0 and 90 degree, એટલે theta acute છે. તો આના માટે આપણે વર્ડ શું યુઝ કરશું? If theta is acute. acute ખબર છે ને બધાને? સાક્ષી
If the angle is less than 90 degree or 90 degree, we call it acute angle. But if it is greater than 90 degree and between 180 degree, we call it obtuse angle. बराबर. तो जो theta acute હશે, then the value of phi will be greater than 0. But if theta is obtuse, बराबर, then the value of phi will be less than 0. And if theta is equal to 90, that will imply that phi will be equal to 0. શું કામ? કે થીટા જો 90 degree થાય તો cos 90 is 0, your dot product becomes 0, and if your dot product becomes 0, then your flux is 0. તો જ્યારે આ જે 90 degree થઈ જાય તો ફ્લક્સ કેમ 0 થઈ જાય છે એ આપણે જોઈએ. તો એ પહેલાં લેટ અસ ગો ટુ ધી એરિયા વેક્ટર. તો એરિયા વેક્ટર આપણે આવી રીતે બતાવીએ છીએ. જો એરિયા છે આ, ઓકે, અને એને પરપેન્ડિક્યુલર આપણે એરિયા વેક્ટર છે એ ડ્રો કરીએ છીએ. એન્ડ ઇટ ઇઝ નોન એઝ વેક્ટર એ. અને વેક્ટર એ જ્યારે હોય ત્યારે આપણને ખબર છે કે વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ એ મલ્ટીપ્લાઇડ બાય એન હેટ. એન હેટ ઇઝ ધી યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ ધી સરફેસ. બરાબર. જે આપણી આ સરફેસ છે એને આપણે એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર ડ્રો કરીએ એ આપણો એન હેટ એટલે યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ ધી સરફેસ થાય. એ છે એ તો સરફેસ એરિયાનું મેગ્નિટ્યુડ છે, વિચ વિલ બી એલ ઇન્ટુ બી ઇફ ઇટ ઇઝ અ રેક્ટેંગલ, પાઈ આર સ્ક્વેર ઇફ ઇટ ઇઝ અ સર્કલ, ઓર વોટ એવર જે સરફેસ હોય એ પ્રમાણે જેનો એરિયા નીકળતો હોય એ એરિયા આપણે રાખીએ. સો એ that is vector a is equal to a into n hat. પણ સપોઝ કે આવો કોઈ એક ક્લોઝડ સરફેસ હોય કે જે કોઈ પરફેક્ટ શેપ નથી, તો આનો એરિયા વેક્ટર આપણે કેવી રીતે ગોતશું? તો આમાં આપણે એક એરિયા વેક્ટર ડિફાઇન કરી શકીએ નહીં. સો if we need to find how much flux is flowing from such a surface, આપણે થોડીક અઘરી કસરત કરવી પડે. આપણે શું કરીએ, આ આખા બોડીને નાના નાના આવા પ્લેન એરિયાઝમાં ડિવાઈડ કરી નાખીએ. જો અહીંયા દેખાય છે આ પ્લેન એરિયા, એવો જ પ્લેન એરિયા અહીંયા બન્યો છે. અગેન કેટલો નાનો કરવો પડશે? તો ઘણી વખત આપણે એ વસ્તુ ડિસ્કસ કરીએ છીએ કે એક કર્વેચર હોય અથવા કોઈ પણ કર્વડ સરફેસ હોય એનો આપણે બહુ જ નાનો પાર્ટ જો લઈએ તો એ પાર્ટ હંમેશા ફ્લેટ હોવાનો. બરાબર. તો બહુ જ નાનામાં આપણે શું કહીએ કે ઇટ શુડ ટેન્ડ ટુ 0. એટલે સપોઝ કે આમાં જે આપણે એરિયા લઈ છીએ એને આપણે ડેલ્ટા એ કહીએ. હું નાનો આ જે સેગમેન્ટ છે એને સપોઝ કે ડેલ્ટા એ કહું, તો ડેલ્ટા એ મસ્ટ ટેન્ડ ટુ 0. ઓકે. પણ ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0 જે છે ને એ ટિપિકલી મેથેમેટિક્સની ટર્મ છે. ફિઝિક્સના કેસમાં વેન આઈ રાઇટ ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0 ઇઝ ધેટ કે આ જે સેગમેન્ટ લઈએ એનો જે એરિયા છે એ આખા એરિયાની કમ્પેરિઝનમાં બહુ નાનો છે. બરાબર. એટલે આપણે એને 0 તરીકે કન્સિડર કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, આખી અર્થની આપણે વાત કરીએ કે જેનો ડાયામીટર ઓલમોસ્ટ 13,000 કિલોમીટર છે,
તો એના ઉપર એક 100 મીટર બાય 100 મીટરનો રેક્ટેંગલ સ્ક્વેર દોરું, તો એ સ્ક્વેર એમાંથી કાઢી લઉં કે એમાં એડ કરું, ઇટ ડઝ નોટ મેટર, because that area is negligible as compared to the total area of the earth. Similarly, એ એરિયાને તમે ફ્લેટ રેક્ટેંગલ અથવા ફ્લેટ સ્ક્વેર તરીકે કન્સિડર કરી શકો. શું કામ? કેમ કે તમારો જે એરિયા છે એ કર્વ છે ટોટલ, પણ આ જે ભાગ છે એ કર્વનો એટલો નાનો કટકો છે કે તમે એને ફ્લેટ તરીકે લઈ શકો, અને એટલે જ આપણને 1 કિલોમીટર કે અડધો કિલોમીટરનો જે રોડ હોય એ અર્થ ઉપર ફ્લેટ જ દેખાય છે, કેમ કે એ જે ડાયમેન્શન છે એ અર્થના પોતાના રેડિયલ ડાયમેન્શન કરતાં બહુ જ નાનું છે, એટલે એનો કંઈ ફરક પડતો નથી. સો સિમિલરલી we divide this entire surface into very small planar areas like this. એક વખત એરિયા આપણને આવો ફ્લેટ અને પ્લેનર મળી જાય પછી આપણા માટે એનો પરપેન્ડિક્યુલર ગોતવો ઇઝી થઈ જાય. સો ધીસ વિલ બી n hat ફોર ધીસ સરફેસ. આ સરફેસ છે એના માટે n hat આ છે, સિમિલરલી આના માટે આ, આના માટે આ, અને આના માટે આ. સો ધી એન્ટાયર સરફેસ યુ હેવ ટુ ડિવાઈડ ઇટ ઇન્ટુ સ્મોલ એરિયાઝ, એવા સ્મોલ કે જેનો જે પરફેક્ટલી ફ્લેટ હોય, અને પરફેક્ટલી ફ્લેટ હોય દેન યુ કેન ફાઇન્ડ ધી એરિયા વેક્ટર, અને એ એરિયા વેક્ટર મેળવ્યા પછી એટલા પાર્ટમાંથી પાસ થતો જે ફ્લક્સ છે એ આ એરિયા વેક્ટર સાથેના એંગલ અને એનો એરિયા બે કન્સિડર કરી અને તમે ગોતી લ્યો, અને પછી એ બધી વેલ્યુઝ મળે એને આપણે ઇન્ટિગ્રેટ કરી લઈએ ઓવર ધી એન્ટાયર સરફેસ એરિયા ઓફ ધીસ કોમ્પ્લેક્સ શેપ, એટલે આપણને આ આખા બોડીમાંથી પાસ થતું ફ્લક્સ છે એ મળી જાય. સો ધીસ ઇઝ હાઉ it can be done with such a complex shape. Okay, so now we come to what electric flux depends on. બરાબર? So electric flux, again we wrote the formula for that. We had flux phi is equal to E A cos theta. જો અહીંયા E અને A વેક્ટર નથી હો, E અને A મેગ્નિટ્યુડ છે. જો મારે વેક્ટર ફોર્મમાં લખવું હોય તો મારે આવી રીતે લખવું પડે, ઇટ ઇઝ વરુણ. એટલે સર હા એ કે હમણાં મેં વરુણ ને ફોન કર્યો હતો, મેં કીધું શું કરસ લેક્ચર માં કેમ ગાંડા કાઢસ, તો મને કે હું જ નહીં, કે મને તું લિંક મોકલ તો હું એડ થાવ ને. તો આ જે અહીંયા આપણે લખ્યું છે કે phi is equal to EA cos theta, બરાબર? તો અહીંયા એક વસ્તુ સમજવાની જરૂર છે કે આ E છે કે આ A છે, they are not vectors. Okay, if I would have to write vectors I would have written it like this, a phi is equal to E dot A. ઓકે, અથવા ડાર્કમાં લખેલું હોત તો આ જે છે આ છે એ E એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એનું મેગ્નિટ્યુડ છે, અને આ જે A છે એ એરિયા વેક્ટરનું મેગ્નિટ્યુડ છે, બરાબર? એન્ડ cos theta is the angle between two vectors. હેલો
હા જડિયા, હા બોલ. એનોટેશન તો બંધ કરી નાખો. નોટેશન અત્યારે પાછું એનોટેશનનો કંટ્રોલ નથી બતાવતું. હાલો ભલે તું કાંઈ લખતો નહીં. તો આ ઈ એ કોસ થીટા લ્યો, એમાં આપણી પાસે 3 પેરામીટર છે, ઈ છે, એ છે અને થીટા છે. ઓકે, સો હાઉ ધી વેલ્યુ ઓફ ફ્લક્સ ડિપેન્ડ્સ અપોન ઈચ વન ઓફ ધેમ વેન ધી અધર ટુ આર કોન્સ્ટન્ટ. સપોઝ કે આપણે ઈ ને કોન્સ્ટન્ટ રાખીએ અને એ ને કોન્સ્ટન્ટ રાખીએ, થીટા વેરી કરીએ, એ ને કોન્સ્ટન્ટ ને થીટાને કોન્સ્ટન્ટ રાખીને ઈ વેરી કરીએ, ઈ ને થીટાને કોન્સ્ટન્ટ રાખીને એ ને વેરી કરીએ, તો ફ્લક્સમાં શું ચેન્જ થાય? તો ફર્સ્ટ લેટ અસ કીપ એ એન થીટા ટુ બી કોન્સ્ટન્ટ. તો જો એરિયા છે એ આટલો છે, સર્ક્યુલર એરિયા બતાવેલો છે કે જે સાઈડમાંથી આપણને દેખાય છે, એટલે આપણને ઓવલ દેખાય છે, બરાબર. સર્કલ છે એને તમે સાઈડમાંથી જુઓ, એક એંગલથી જુઓ, દેન ઇટ વિલ અપિયર એઝ એન એલિપ્સ. તો ધીસ ઇઝ અ સર્ક્યુલર એરિયા વિચ ઇઝ કેપ્ટ એટ અ ફિક્સ એંગલ, અથવા તો એંગલ છે એ 90 ડિગ્રી છે. દેટ મીન્સ કે વિથ ફિલ્ડ ઇટ ઇઝ 0 ડિગ્રી. તો એ ઊભું રાખેલું છે. ફિલ્ડ લાઇન્સ વધારે હોય, દેટ મીન્સ કે ફિલ્ડ સ્ટ્રોંગર હોય, ફિલ્ડ લાઇન્સ ઓછી હોય એટલે કે ફિલ્ડ વીકર હોય, તો ઓબ્વિયસલી એટલા જ એરિયામાંથી ઓછી ફિલ્ડ લાઇન્સ પાસ થશે, એટલા જ એરિયામાંથી વધારે ફિલ્ડ લાઇન પાસ થશે જો આ ઈ ની વેલ્યુ વધારે હોય. સો ઇફ યુ હેવ એરિયા એન્ડ થીટા ટુ બી ફિક્સ્ડ, then increasing the strength of the field will increase the number of field lines passing through that area and field increases. બરાબર. તો જો આપણે ઈ ને ઇન્ક્રીઝ કરીએ, then phi will also increase. Okay, so this is the first case. Keeping the area constant, keeping theta constant. જો આપણે field strength વધારીએ તો field strength વધારે એટલે શું? field lines નજીક નજીક. ફિલ્ડ સ્ટ્રેન્થ ઓછી એટલે શું? તો ફિલ્ડ લાઇન્સ દૂર દૂર. તો જો આ વીક ફિલ્ડ છે કારણ કે આટલા જ એરિયામાં 3 લાઇન છે ખાલી, જ્યારે આ સ્ટ્રોંગ ફિલ્ડ છે. શું કામ? તો આટલા જ એરિયામાં 6 લાઇન છે. તો ઓબ્વિયસલી એના એ એરિયામાંથી અહીંયા 3 લાઇન પાસ થાય છે, સો ફ્લક્સ ઇઝ લેસ. એટલા એરિયામાંથી અહીંયા 6 લાઇન પાસ થાય છે, તો ફ્લક્સ ઇઝ મોર. બટ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ કેસ એન્ડ ધીસ કેસ? તો યર field lines are far from each other, or field lines are less, therefore field is weaker. Field lines are more in number, so field is stronger. So if we increase the magnitude of E, જો અહીંયા મોડ્યુલસ મૂકેલો છે, so it is the magnitude of the electric field. So if we increase the magnitude of electric field, our flux also increases. Okay, so next આપણે કરીએ, let us keep our field strength constant and our area constant, but now we will vary theta. Okay, so if we vary theta, તો અહીંયા તમને દેખાશે કે એકચ્યુઅલી આટલી ફિલ્ડ લાઇન્સ છે. ઓકે, સો there are 6 field lines, but if we increase theta, તો થીટા એવી રીતે ગોઠવાઈ જાય, આ જે એરિયા એવી રીતે ગોઠવાઈ જાય છે કે હવે એની અંદરથી ખાલી 4 જ લાઈન પાસ થાય છે, ભલે 6 લાઈન છે, પણ જો હું એને વર્ટિકલી રાખું આવી રીતે, તો એની અંદરથી 6 લાઈન પાસ થાય છે. બરાબર. સો ઇફ વી ઇન્ક્રીઝ થીટા, વી ફાઇન્ડ ધેટ ફાઈ ડિક્રીઝિસ. ઓકે, પણ થીટાને આપણે 0 થી 90 તરફ લઈ જતા હોય ત્યારે જો. સો ધીસ ઇઝ only for theta from 0 to 90 degree. If theta increases from 0 to 90 degree, flux decreases from maximum to 0. તો જ્યારે 0 હશે વેલ્યુ થીટાની, ત્યારે ફ્લક્સ વિલ બી phi maximum. જ્યારે થીટાની વેલ્યુ 90 થઈ જશે ત્યારે ફ્લક્સ વિલ બી 0 because cos 90 is 0. Okay, so here what we are doing is that we are changing the orientation of the એરિયા. હવે ત્રીજો ફેક્ટર આપણે લઈએ, તો ત્રીજા ફેક્ટરની અંદર શું છે? વી કીપ ઈ ટુ બી કોન્સ્ટન્ટ, વી કીપ થીટા ટુ બી કોન્સ્ટન્ટ, પણ આપણે એરિયાને વેરી કરીએ. તો ફિલ્ડ એટલું ને એટલું હોય, જો હું એરિયા નાનો કરી લઈશ તો ઓબ્વિયસલી એની અંદરથી લેસ નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ પાસ થશે. લેસ નંબર ઓફ ફિલ્ડ લાઇન પાસ થશે તો ફ્લક્સ ઓછા છે. એરિયા મોટો કરીશ તો મોર નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ વિલ બી પાસિંગ થ્રુ ઇટ,
and we will get a stronger amount of flux. So if we increase the area, the flux phi obviously will also increase. અને જ્યારે આપણે આ કહીએ છીએ ત્યારે we are sure that we are keeping theta and e to be constant. જો આનો એક તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. સિમ્પલ એક્ઝામ્પલ રીતે કેવી રીતે સમજી શકો કે મારી પાસે એક રિંગ છે, બરાબર, એક ગોળ રિંગ છે મેટલની, સે ફોર એક્ઝામ્પલ સાયકલની રિંગ છે, બરાબર. હવે એ સાયકલની રિંગને હું નદી પાસે લઈ જાઉં, બરાબર, અને નદીની અંદર હું આમ એ સાયકલની રિંગને સપોઝ કે this is the flow of water like this, and I put the ring like this, okay, અને રિંગ જે છે એ રિંગની જે પ્લેન છે એ પ્લેનને પરપેન્ડિક્યુલર આ છે એમ સમજી લ્યો. ઓકે, સો દેટ ઇઝ માય એરિયા વેક્ટર ફોર ધ રિંગ. તો એરિયા વેક્ટર અને નદીના પાણીની જે ડિરેક્શન છે અથવા નદીના પાણીની જે વેલોસિટી છે એનો વેક્ટર એ બે સેમ ડિરેક્શનમાં છે. ઓકે, સો એંગલ બિટવીન ધેમ ધીસ થીટા ઇઝ 0. સો આઈ વિલ હેવ મેક્સિમમ વોટર પાસિંગ થ્રુ ધ રિંગ. પણ આ જ રિંગને હું આમાં આડી સુડાવી દઉં તો okay, now my area vector is like this, so it is making an angle with the water velocity vector અથવા water flow vector, water displacement vector એમ કહી શકીએ, બરાબર. તો આ એંગલ છે કયો 60 ડિગ્રી છે. ઓકે, સો વોટ ઇઝ cos 60? What is the value of cos 60? Sir, half 1/2. પાકું? હા પાકું. Okay, so if I keep this at a 60 degree angle, the water flowing through the ring will become half because cos 60 is 1/2, બરાબર. તો આ શું થયું, એરિયા એટલો ને એટલો છે, પણ થીટા ચેન્જ થવાના કારણે એની અંદરથી પાસ થતું વોટર છે એ ઓછું થઈ ગયું, ઓલમોસ્ટ અડધું થઈ ગયું. હવે એવું ઇમેજિન કરો કે હું રિંગને આમ જ રાખી દઉં છું. જો હવે મેં આખી રિંગને આવી રીતે કરી દીધી, દેટ મીન્સ કે એ આવી રીતે આમ આડી સૂઈ ગઈ છે પાણી ઉપર. ઓકે, સો નાઉ એરિયા વેક્ટર ઇઝ ધીસ વે. ધી એંગલ બિટવીન ધી વોટર ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર એન્ડ ધી એરિયા વેક્ટર ઇઝ 90 ડિગ્રી. અને આપણને હવે ખબર છે કે આવી રીતે હું આડી રાખી દઉં રિંગને, તો રિંગની અંદરથી કાંઈ પાણી જાય છે? રિંગની અંદરથી પાણી જવું ત્યારે જ ગણી શકાય કે જ્યારે એ રિંગની એક સાઈડથી એન્ટર થાય અને બીજી સાઈડથી એક્ઝિટ થાય. પણ એવું હવે થતું નથી. રિંગને હું આખી આડી રાખી દઉં પાણીમાં તો એની અંદરથી કાંઈ પાણી પાસ થતું નથી. સો ફ્લક્સ ફ્લોઈંગ થ્રુ ઇટ બીકમ્સ 0. વોટર ફ્લક્સની આપણે વાત કરીએ છીએ. ધ સેમ થિંગ ઇઝ ટ્રુ ફોર ઇલેક્ટ્રિક ફ્લક્સ, કે જેવું હું એંગલ છે, હેલો, જેવું એંગલ છે એરિયા વેક્ટરનું એંગલ છે એને એક્ઝેક્ટલી 90 ડિગ્રી કરી દઉં, cos 90, ઇટ બીકમ 0. પણ એ cos 90 કે અત્યારે પિક્ચરમાં ન લ્યો તોય ચાલે, તમે લોજિકલી ખાલી જુઓ તો વોટર ફ્લો છે એ વોટર ફ્લો ઉપર હું પેરેલલ જો એક રિંગ રાખી દઉં તો એની અંદરથી કાંઈ પાણી પાસ થશે નહીં, બરાબર. તો અંદરથી પાણી પાસ થવા માટે મારે એવું કરવું જ પડે કે એઝ કમ્પેર્ડ ટુ ધી વોટર, વન એન્ડ ઓફ માય રિંગ શુડ બી લોઅર એન્ડ વન એન્ડ ઓફ માય રિંગ શુડ બી હાયર, બરાબર. આ સરફેસ હું રિંગનો લઉં, આવી રીતે પાણી હોય. હવે રિંગને હું એક લાઇનથી જ બતાવું છું. તો રિંગ આવી રીતે હોય, એક છેડો નીચો અને એક છેડો ઊંચો, તો જ એની અંદરથી વોટર પાસ થશે. ઇફ બોથ ધીસ આર એટ ધી સેમ એંગલ, આમ પેરેલલ હશે કે ભાઈ અહીંયા પેરેલલ હોય કે અહીંયા પેરેલલ હોય, ડઝન્ટ મેટર, એની અંદરથી કોઈ જાતનું પાણી પાસ થશે નહીં, એન્ડ ધી વોટર ફ્લોઈંગ થ્રુ ઇટ વુડ બી 0. બરાબર, હવે સમજાય છે એક્ઝેક્ટલી હું શું કહેવા માંગુ છું?
હા સર. જડિયા